ઇન્સ્ટાગ્રામ યુઝરે એઆઈની મદદથી વિડીયો બનાવ્યો। મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ડોરેમોને કર્યા દર્શન। પૂજારી સાથે ડાન્સ કરતો હોય તેવું દર્શાવતા વિવાદ થયો। એઆઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ગર્ભગૃહમાં દર્શન કરવા માટે 250 રૂપિયામાં વીઆઈપી પાસ। સુરક્ષા ગાર્ડને ગર્ભગૃહમાં જૂતા પહેરેલો બતાવાયો। સમિતિની પોલીસને પત્ર લખી એક્શન લેવાની ભલામણ। મંદિરની આસ્થા અને ધર્મનું અપમાન ગણાવ્યું। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી। મહાકાલ મંદિરનો એઆઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ઇન્સ્ટાગ્રામ યુઝરે વિડીયો બનાવ્યો હતો। એમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કાર્ટૂન કેરેક્ટર ડોરેમોન મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરવા જાય છે। ત્યાં એક સુરક્ષા ગાર્ડ તેને અટકાવે છે અને ગર્ભગૃહમાં દર્શન કરવા માટે વીઆઈપી પાસ જરૂરી છે તેવું કહે છે। વાંધાજનક રીતે સુરક્ષા ગાર્ડને વિડીયોમાં ગર્ભગૃહમાં પણ જૂતા પહેરેલો બતાવવામાં આવ્યો છે। આ વિડીયોમાં આગળનો ઘટનાક્રમ એવો બતાવ્યો છે કે બહાર 250 રૂપિયામાં વીઆઈપી પાસ વેચાય છે। ડોરેમોન ત્યાં જઈને વીઆઈપી દર્શનના પાસ ખરીદે છે અને પછી ગર્ભગૃહમાં જઈને દર્શન કરે છે। એટલું જ નહીં, પછી પૂજારી સાથે ડાન્સ પણ કરે છે। વિડીયો વાયરલ થયા બાદ મહાકાલ મંદિર પ્રબંધ સમિતિ એક્શનમાં આવી હતી। સમિતિએ પોલીસને પત્ર લખીને એક્શન લેવાની ભલામણ કરી હતી અને આ વિડીયોને મંદિરની આસ્થા અને ધર્મનું અપમાન ગણાવ્યું હતું। મહાકાલ મંદિરની છબી ખરાબ કરવા માટે ભ્રામક માહિતી ફેલાવાઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। સોશિયલ મીડિયામાં પણ આ વિડીયોની ભારે ટીકા થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।